કાંઈ વાંધો નહીં. નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે આપણે સુલતાનપુર ગામની અંદર આવી ગયા છે. ફિલ્ડ છે લસણની. તો આજે 30 તારીખ છે, 30/1/26ના દિવસે આજે જે લસણની અંદર પરેશભાઈને જ પૂછી, પરેશભાઈ તમે લસણની અંદર ચિપ્સનો એટેક જોરદાર હતો, તો સૌથી પહેલો સ્ટેપ આપણે તમે શું કર્યું છે આની અંદર? હુકમની રાણી મારી. બરોબર, વીઘે 100 ml પહેલાં આની અંદર પાણ સાથે આ પાયું છે. આ પાણ હજી તમે જોઈ શકો છો, આ પી રહ્યું છે. બરોબર છે. હવે આને સ્પ્રે કરવાનો. જ્યારે અત્યારે તમે એને પાઈ દીધું એને કેટલા દિવસ થયા? 2 દિવસ થયા. 2 દિવસ જાય ભેજમાં ઉપર આનો સ્પ્રે કરવાનો છે. સ્પ્રે કરશો એટલે સૌથી મોટું અત્યારે જે કાંઈ હોય તો એ છે આ બદલતા વાતાવરણમાં થીપ્સનો એટેક કેવો છે? થીપ્સનો એટેક બાપે મેળે. બરોબર છે. તમે જોઈ શકો છો થીપ્સમાં કે અત્યારે જે આ વૈસલા ભાગમાં જો તમે જો બે બાજુ પારાની સાઈડ હારી વચારે લસણ જેમ આપણે બેહતું જતું હોય એમ બેહતું જતું આ છે લસણ. તો સુલતાનપુર ગામની અંદર આપણે ખેડૂતને તમારું આખું નામ બતાવો તો. પરેશભાઈ છગનભાઈ ગોંડલિયા. કેટલા વીઘાનું લસણ વાવ્યું છે? 6.5 વીઘા. 6.5 વીઘાનું લસણ વાવ્યું છે. અને કહેવાનો મિનિમમ બીજું કાંઈ નથી કે અત્યારે આપણે માત્ર આને થીપ્સ કંટ્રોલ કરવાની છે. કારણ કે આ જે લસણના જે અમુક ક્ષમતા પ્રમાણે એને જે પાન નીકળવાના હોય નીકળી ગયા હોય, પણ જે ગાંઠિયા બનવામાં જે મદદરૂપ થતું હોય જો થીપ્સનો જોરદાર એટેક હોય પરેશભાઈ, તો એ ગાંઠિયો ન બને અને રસ શોષી લેતી હોય છે. તો અત્યારે હંમેશા થીપ્સનો આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. કારણ કે એક કહેવતની અંદર કહેવાય કે ભાઈ મોટી ઉંમરના બાપા હોય ને એને આપણે જુવાન કરવાથી થાય નહીં. એમાં લસણ હવે તમે જોવો તો પાક ઉપર આવ્યું છે. આપણે એને થીપ્સ કંટ્રોલ કરી શકીએ. અને પરેશભાઈએ અત્યારે આમાં હુકમની રાણી પાઈ દીધી છે. અને હવે પછી આપણે જે સ્ટેટમેન્ટ છે એ પછી ઉપરથી સ્પ્રે કરવાનો છે. તો 30/1/25ના ફિલ્ડ ઉપર આપણે એવા છે. અને ફરીથી આપણે પરેશભાઈને ત્યાં મળશું અને એનું ફરીથી રિન્યુ આપણે લેશું. દવા છે હુકમની રાણી.